સૌરાષ્ટ્રમાં માણાવદર કે જ્યાંના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા મોટું માથું કહી શકાય, ભાજપના દિગ્ગજ નેતા પણ કહી શકાય. કારણ કે જ્યારે એમણે ભાજપની સામે બાથ ભીડી છે, ભલે તે ભાજપમાં હોય, તેમ છતાં પોતાનું જે ધાર્યું છે તેમણે કરીને બતાવ્યું છે. અત્યારે ઘણી બધી સમસ્યા ભાજપમાં હશે. ક્યાંક લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે ભાજપથી જવાહર ચાવડા છે તે નારાજ ચાલી રહ્યા છે. ન બોલીને પણ ઘણું બધું બોલી રહ્યા છે, ન કરીને પણ ઘણું બધું કરી રહ્યા છે. હવે એ જ બાબતે ચર્ચા કરવી છે કે અત્યારે જે રીતે એક મુહિમ ચલાવી છે જવાહર ચાવડાએ, એટલે જે જવાહર ચાવડા છે તેમણે ક્યાંક એ સાબિત કરીને બતાવ્યું છે કે સાચા સમયે કઈ રીતે પોતાની રણનીતિ બનાવવી અને રાજનીતિની શરૂઆત કરવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે લોકસભાની ચૂંટણી હતી એટલે એ સમયે આપણે ઘણા બધા એવા વિવાદ જવાહર ચાવડાને લઈને જોયા હતા. ઘણી બધી વખત ભાજપનું પોસ્ટર ફાડવું અને એમની જ સામે જે અત્યારે પોરબંદરના હાલના જે સાંસદ છે મનસુખ માંડવિયા, તેમણે પણ ક્યારેક ઘણી બધી વખત આપણે એમને સાંભળ્યા છે કે જવાહર ચાવડાનું નામ લીધા વગર એમની સામે નિવેદન આપવું. એટલે સ્વાભાવિક હોય કે સમજદાર લોકો સમજી જાય કે આ નિવેદન છે જવાહર ચાવડા માટે આપવામાં આવ્યું છે, તેમ છતાં એકદમ ચૂપ. બીજી બાજુ જે વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પણ જવાહર ચાવડા એકદમ ચૂપ, કંઈ જ બોલવાનું નહીં, કંઈ જ કરવાનું નહીં. અને પછી ચૂંટણી પૂરી થઈ એટલે લોકોએ એમ કહ્યું કે જવાહર ચાવડાએ ન બોલીને ન કરીને પણ ઘણું બધું કહી ગયા છે, ઘણું બધું કરી ગયા છે. તેમ છતાં જવાહર ચાવડા ચૂપ, કંઈ જ ન કર્યું. ને હવે જે રીતે મુહિમ શરૂ કરી છે રોજગાર સહાયતા અભિયાન, એટલે કે જે લોકોને રોજગાર નથી મળતો તેમને રોજગાર આપવાની વાત તેમણે કરી કે એમના વિસ્તારમાં જઈને કરે છે. પછી એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લગાવે. પણ આ બધામાં એક વાત સામાન્ય એ છે કે જવાહર ચાવડાએ કોઈની પણ સામે નામ લીધા વગર આક્ષેપ નથી કર્યા કે આડકતરી રીતે કોઈને જવાબ નથી આપ્યા. છેલ્લે જવાહર ચાવડાએ કિરીટ પટેલને લઈને એમણે એક મુહિમ ચલાવી હતી કે જે જૂના પત્ર હતા એ સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા. એ પછી જવાહર ચાવડા એકદમ શાંત, ક્યાંય પણ કંઈ જ બોલવાનું નહીં, પોતાનું કામ કરી જવાનું. તેમ છતાં જવાહર ચાવડા લાઇમલાઇટમાં રહ્યા. પણ હવે જ્યારે થોડા સમય પહેલા એ પણ સાંભળ્યું કે જવાહર ચાવડાના જે ટેકેદારો છે તે ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોડાયા, એટલે સવાલ થયો કે ગયા છે, મોકલવામાં આવ્યા છે. જ્યારે આ બધી જ બાબત સામે આવી ત્યારે જવાહર ચાવડાને લઈને અમે વાતચીત કરી છે જે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે તેમની પાસેથી. જ્યારે મેં આ બધા એમને સવાલ કર્યા ત્યારે એમણે જે સમજાવ્યું છે જવાહર ચાવડાને લઈને તે સૌથી પહેલા સાંભળ્યું. જવાહરભાઈએ સૌથી પહેલા તો રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું એટલે ભાજપના જે અરવિંદ લાડાણી છે, સાવર ડેરીના ચેરમેન છે દિનેશ ખટારિયા, બધા મેદાનમાં આવ્યા. ભ્રષ્ટાચારની એમની સામે જ આક્ષેપો કર્યા. બીજી બાજુ એમના જે ટેકેદાર છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે ગયા છે કે પછી એમને મોકલવામાં આવ્યા છે. શું લાગે છે તમને? બેન, અડધો ગ્લાસ ભરેલો પણ કહેવાય ને અડધો ખાલી કહેવાય. ગયા પણ છે કહેવાય, મોકલ્યા છે એમે કહેવાય. કારણ કે જે છે ટેકેદારો હતા એ જવાહર ચાવડાના હતા. એને પૂછ્યા વગર વયા જાય એવું બને નહીં, અને પૂછે તો કઈ ના પાડી હોય એવું બને નહીં, તો એ જોડાય નહીં. એટલે તમે જે ધારો તે એના વિશે કહી શકો. પરંતુ આ હજી પાશેરામાં પેલી પૂણી છે, હજી બોણી થઈ છે એમ કહ્યું તો ચાલે. હજી મોટો ભૂકંપ તો બાકી છે જે સ્વયં જવાહર ચાવડા છે. એટલે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જવાહર ચાવડાએ કૌભાંડ કર્યા છે એવું હવે શરૂ થયું છે. કોઈ પ્રશ્ન પૂછે છે ખરા કે જવાહર ચાવડાએ કૌભાંડ કર્યું છે? ગઈકાલે રાતે તમને સપનામાં આવ્યું અને આજે એ હકીકત થઈ ગઈ. અત્યાર સુધી કૌભાંડી નતા, અને એ કૌભાંડી હતા પણ તમારા હતા તો તમને કૌભાંડી મુબારક હતું. ટૂંકમાં આમાં જનતાની તો વાત જ નથી આવતી ને. જો જવાહર ચાવડા તમારે પ્રિવ્યુમાં, હજી તો ભાજપમાં સત્તાવાર રીતે તો છે, પણ હવે આંગળીથી નખ વેગળા એના જેમ છે. આ નખ વધે છે એનો અર્થ એમ છે કે જીવે છે તો જ વધે છે ને, નહીં તો નખ વધવા ન જોઈએ. પણ તમે નખને કાપી નાખો તો જુઓ લોહી નથી નીકળતો. ઈ નખમાં આંગળીની સાથે જે સંબંધ છે એવો જવાહર ચાવડાનો ભાજપ હારે સંબંધ છે. ઈ જીવે છે ભાજપમાં ને નથી, બે વસ્તુ છે. કાપી નાખો તો લોહી ન નીકળે, નથી નાખો તો વધ્યા કરે. જે આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જવાહર ચાવડાની સામે કર્યા, તો તમારી જાણ ખાતર રિદ્ધિબેન, એવા આક્ષેપ તો તમામે તમામ સહકારી મંડળી ને સહકારી બેંકોમાં ખુલ્લેઆમ થઈ શકે એમ છે. માર્કેટિંગ યાર્ડોથી માંડીને સહકારી બેંક કે સહકારી મંડળી કે દૂધની ડેરીમાં નોકરીએ રાખવા ન રાખવાના ભાવ જુદા છે.
કટિંગ પેસ્ટિંગ ના ભાવ જુદા છે. હવે એમાં કોઈ દૂધે ધોયેલા નથી. પણ તમારી ચોંકાવનારી વાત તો ઈ છે, ભારતીય જનતા પાર્ટીમાંથી થોડાક આમ ખસે એમ લાગ્યું એટલે તમને ભ્રષ્ટાચારી દેખાણા. બોલો, નહીતર અત્યાર સુધી હંધાય ઉંદેડાની જેમ કોતરી ખાતા હતા દાખલા તરીકે, તો હપીને કોતરી ખાવામાં વાંધો નથી. જનતા ગઈ ભાડમાં, આપણે બધા મજા કરો. પણ તું મગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આ ડખો છે. હવે જવાહર ચાવડા આમ આદમી તરફ ધસી રહ્યા છે, ધસમસતા ધસી રહ્યા છે. એટલે એના 18 વાંકા હવે મીંડા જોવા બધાને. ઈ કોઈના ગળે ઉતરે એમ નથી બેન. ઈ ગમે એટલા ઢંઢેરા પીટે, જનતાને બધી ખબર છે. આક્ષેપ કરનારા પણ દૂધે ધોયેલા તો હોવા જોઈએ. તમે સમજો, બધા અરસ પરસ છે, કોણ કોની લાજ કાઢે. તમે મુંબઈમાં ગ્રાન્ટ રોડ નામને એક રેડ લાઇટ એરિયા છે. ગ્રાન્ટ રોડમાં કોઈ શરમાય ન્યા એકબીજા. હવે હંધાય હરખા છે, કોણ કોની શરમ ભરે. એટલે હવે ભ્રષ્ટાચારની વાત તો કોઈ રાજનેતા કરે ને તો હવે લોકો એને હસી કાઢે છે. ભાઈ તમે ક્યાં દૂધે ધોયેલા છો તે ફલાણાભાઈ ભ્રષ્ટાચારી છે એમ કયો છો, અને જેને જેને ભ્રષ્ટાચારી કીધા ને તમે તો કાખમાં લઈને ફરો છો. એટલે ઈ મુદ્દો કઈ છે નહીં. મુદ્દા નંબર 2, જવાહર ચાવડાનું હવે કઈક નવીનીકરણ. તો બેન એવું છે, આ માણસ એટલે કે જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા આ ગર્ભ શ્રીમંત છે ને, રજવાડું છે. એને કાંઈ આના ઉપર રોટલા નથી. એને કોઈ પણ રાજનીતિનું કોઈ પણ પક્ષનું બેનર એ કેવળ આવરણ છે. છત્રી હોય તો પલળીએ નહીં, બસ એમ. ચોમાહું ન અટકે તો કાંઈ નહીં, છત્રી હોય તો પલળીએ તો નહીં. ઈ નહીં પલળવા નવું આ બાનું છે કોઈ પણ પક્ષનું. આ એક વાત. બીજું વાત, પોતે આંદોલની નેતા છે. એના માટે આ કઈ પહેલું નથી. અત્યારે જે બેરોજગાર યોજના લઈને ગામે ગામ નીકળ્યા છે, મેં એને નામ આપ્યું, આપણે ત્યાં બહુ પ્રચલિત શબ્દ શું છે રિદ્ધિબેન? જવાહર રોજગાર યોજના. હવે આનું નામે જવાહર છે એટલે મેં લખ્યું જવાહર ચાવડા બેરોજગાર યોજના. અને એ બેરોજગાર યોજના એવી છે જેને આખા ભાજપને ધંધે લગાડી દીધું. ડખો ઈ છે. ઈ એના સમર્થકોને મળી રહ્યા છે. જવાહર ચાવડા, તમે વિચાર કરો કેવી મજા છે. જો દાવ લે છે જવાહર ચાવડા, પણ બરાબર મોકે ઘા મારે છે. અને શું કામ ન મારે? જ્યારે ભારતીય જનતા પાર્ટીના અરવિંદ લાડાણી થી માંડીને કિરીટભાઈ પટેલ વિસાવદર વાળા, માણાવદર વાળા, એ આખી જે સર્કિટ હતી એ જવાહર ચાવડાની વિરુદ્ધમાં કામ કરતી હતી. એવું જવાહર ચાવડાએ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી લેખિત. બરાબર કે ભાઈ આ બધા મને હરાવવા માટે મહેનત કરે છે, તમે એના સામું કઈક જુઓ, પક્ષની લેવલ પ્રમાણે કઈક વાત કરો. પણ ભારતીય જનતા પાર્ટીમાં એવું છે, જે સત્તા ઉપર આવી જાય ને એ એમ કે હું પોળો ને બજાર હાકડી. ઈ કોઈનું માને નહીં. અને જાણે અજરા અમર હોય એમ મંડે વર્તવા. હવે એને ખબર નથી કે 5 વર્ષની આ જે લાલ લાઈટ છે ને એને હું ટમેટું કહું. 5 વર્ષનું ટમેટું ગમે ત્યારે ફૂટી જાય. એ કઈ આજીવન નથી. તો જવાહર ચાવડાએ કીધું કે ભાઈ સાહેબ, મને અરવિંદ લાડાણી માણાવદરના જે છે ઈ, અને કેશોદના છે ઈ, અને ભાઈ કિરીટભાઈ વિસાવદરના, આ બધા લોકો ભેગા થઈને મને હરાવવાની કોશિશ કરે છે. મારું કઈ માનતા નથી, મારી વિરુદ્ધમાં છે. તમે એને કઈ એક્શન લ્યો. કોઈએ એક્શન લીધા નહીં. હું આ ભારતીય જનતા પાર્ટીમાં એમની આમ તો ઓવરઓલ રિદ્ધિબેન, દરેકની એક માનસિકતા હોય છે. તમે લખી રાખજો. તમે કોકને એમ કહો ને કે બેન મારે શીરો બનાવતા નથી આવડતું, મને જરાક સમજાવો ને, તો પાડોશમાંથી 3 બહેનો આવશે. આમ હલાવજો ને તેમ હલાવજો ને, ઘી નાખજો ને, તવો મૂકજો ને, ફલાણું કરજો ને. પણ તમે કહેજો કે ભાઈ રવો છે, મારી પાસે રવો નથી, થોડોક રવો આપો તો શીરો બનાવજો. રવો ભાઈ અમારા ઘરમાં રવો નથી. ટૂંકમાં દુઃખમાં કોઈ ન હોય, સુખમાં આવું હોય. એટલે જવાહર ચાવડાને દુઃખ પડ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કીધું કે તમે જાણો ને તમારું કામ જાણે. કોઈએ કઈ નોંધે ન લીધી. બોલો, આવડા મોટા માણસે લેખિતમાં ફરિયાદ કરી તોય નોંધ ન લીધી. ઉલટાનું મનસુખભાઈ માંડવિયા પોરબંદરની લોકસભાની બેઠક જીતી ગયા ને અરવિંદ લાડાણી અહીંયાથી જીતી ગયા ધારાસભાની,
એનું વિજયનું સરઘસ હતું ને સભા હતી. એમાં મનસુખભાઈ માંડવીયાએ વળી પાછું જવાહર ચાવડા ઉપર પ્રહાર કર્યા નામ લીધા વગર. હવે નામ ન લીધા એટલે આ હાલું ગજબની રમત છે બેન. તમે મને એમ કહો અત્યારે રિદ્ધિબેન એમ બોલે કે એક જાંબલી કલરનું અને એક આછો જાંબલી કલરનું ચશ્મા પહેરેલા માથે ટીકો કરેલા એક પત્રકાર છે જે ડિબેટમાં આવે તો કોણ બીજું લ્યા તમારી સામે તો શું? તો હું કઈક તમને કહું બેન મારું કેમ તમે મેં તમારું નામ ક્યાં લીધું એટલે પણ આમાં બાકી શું રાખ્યું એમ કહું. એવી રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ આ રાજકારણમાં એ એક મજા ખાલી નામ જ ન લે બાકી બધું લઈ લે. તો નામ લીધા વગર એને શું કીધું કે જવાબ એટલે એમ કીધું એને કે અમુક લોકો અમુક એટલે કોણ તો એ કઈ બધા સમજે એમ. અમુક લોકો એમ કે પક્ષના બેનર ઉપર આમ કે તાગડધીના કરે છે પણ એ પક્ષની ફેવરમાં કામ નથી કરતા વગેરે વગેરે. હવે જવાહર ચાવડા ત્યારે ખમી ખાધા હશે ભાઈ તમારો દી છે કાંઈ વાંધો નહીં મોજ કરો હવના વારા આવશે. જો આ તો ફજલ ફાળકા જેવું છે બેન જીવનમાં પણ એવું છે રાજનીતિમાં એવું છે. ફજલ ફાળકો હોય ને આમ તમારો ઊંચો આવે ને ઝૂલો ત્યારે કોકની પર થૂકાય નહીં કારણ કે હેઠે વાળાનો જેથી ઊંચો આવે ને ત્યારે વળી એનાથી આગળ વધે ને કંઈક જુદું કરે. એટલે હવે આનો ફાળકો ઊંચો આવ્યો જયભાઈ આપણા જવાહર ચાવડા એનો ફાળકો હવે ઉપર આવ્યો છે ઝૂલો. એટલે હવે એ ફાવે એ કરે છે. શું કામ? તમે એની કાંઈ જે ચિંતા હતી એને તમે હલ કરી નહીં એનું કઈ સાંભળ્યું નહીં અને એને રખડતા રાખી દીધા. હવે શું થયું વિસાવદરમાં ચૂંટણી થઈ એમાં જવાહર ચાવડાના જે સમર્થકો કહી શકાય એ લોકોએ કહેવામાં આવે છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સરકાર વિરોધી મતદાન કર્યું અને ભૂંડે હાલ કિરીટભાઈ હાર્યા એ તો નિર્ણય નજર સામે છે. હવે જુઓ તમે દાવ કોને કહેવાય. આ છે ને દાજા ઉપર ડામ જેવું છે. એક તો ભાજપ હાર્યું આખી કાયનાત તૂટી પડી તો વિસાવદર જીત્યા નહીં તે ન જ જીત્યા અને ઓલો એકલો એક અકેલા સપ્પે ભારી કોઈ કારણ એની પાસે કોઈ સંગઠન નથી. તમારી જાણ કરતા અત્યારે ભારતીય જનતા પાર્ટીની તુલનામાં કહીએ તો આમ આદમી પાર્ટીના ભાઈ પાસે ગુજરાતમાં કોઈ સંગઠન નથી અને આઈડિયોલોજી તો હાલ એમ નથી. કેજરીવાલના નામે તમે મત મગાતો ગોપાલ જીતો છે કેજરીવાલની પોતાની કોઈ આબરૂ નથી. ગુજરાતમાં તમે ગમે એને પૂછો થૂ 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 કરે. તમે એનું કારણ છે તમે જે શીશ મહલ બનાવ્યો બધાએ કીધું કે તમે ઓછી માયા નથી. હવે આવા કૌભાંડ તો અમારી ત્યાં બીજા બધા હાલતા ચાલતા લોકો કરે છે તો તમે તો રાજનીતિના શુદ્ધિકરણની વાત કરવા આવ્યા હતા ટ્રસ્ટીશીપની વાત કરતા હતા. તમે તો એમ કહેતા કે અમે તો ઓટો રિક્ષામાં આવશું બળદગાડામાં આવશું રિક્ષામાં આવશું સાયકલ ઉપર આવશું ટ્રામમાં બેસીને આવશું મેટ્રોમાં બેસીને આવશું એને બદલે હવે પ્લેન વગર તો કવિ ઉડતા નથી. અહીંથી પંજાબ જાય પંજાબથી ચાર્ટર પ્લેનમાં આવે ગુજરાત ભલામણા આટલું બધું આમ ફરો છે અહીંયા બંધ થઈ ગયા અમારા ફેરકણા પણ નહીં અમે સામાન્ય નથી વીવીઆઈપી છીએ એટલે એ ચાર્ટર પ્લેનમાં આવે એટલે હવે એની કઈ આબરૂ રહી નહીં. એ ઠીક છે એ સંયોજક છે એટલે આ બધા એને આદરણી કરે કે આદર બદર કઈ છે નહીં. એ ભાઈ છે સંયોજક એટલે આયા કરે છે. હવે ગોપાલ જીતી ગયો ગમે એમ કરો તો પણ આખી કાયનાત ઉમટી પડી. ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીએ 2-4 વખત તો આખા સોરઠની યોજનાની જાહેરાત પછી વિસાવદર થી કરી. એપી સેન્ટર વિસાવદર જાહેરાત કરી જુનાગઢ થી માંડી ભેસાણ વંથલી કેશોદ તાલાળા ગીર એ પંથકની કરી પાછી વિસાવદર થી. એટલે ભલામણા કેમ કે ન્યા હતો ડખો બધો ન્યા જ હતું જે કઈ હતું તે. એટલે ગીત ગાયા વગર છૂટકા નતા. કિરીટભાઈ ને વરરાજા બનાવ્યા હતા બધાને ખબર હતી કે બહાર કાઢ્યા જેવા નથી પણ હવે બેહી ગયા વરરાજા એટલે શું કરે લુણાવંતી જેમ હવે બધાએ એના ઓવારણા લીધા છતાં હાર્યા ભૂંડ્યા. શું કામ હાર્યા? સામે વિકલ્પ મળી ગયો ગોપાલ જેવો. કિરીટભાઈ કરતા બીજા કોઈ પણ ઉમેદવાર મૂક્યા હોત તો જે ચર્ચિત ન હોય. કિરીટભાઈમાં આપણે એમ નથી કહેતા કે કિરીટભાઈ એક જ ભ્રષ્ટાચારી છે બાકી એના દૂધે ધોયેલા છે. હંધાય હરખા છે છસુંદરના છયે હરખા પણ આ વગોવાયેલા હતા તો એને કમસે કમ અત્યારે બહાર રાખવાની જરૂર હતી. અને બીજા ગમે એને મૂક્યો હોત નવો ચહેરો તો વિસાવદરમાં ભલે અત્યારે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે એક પણ માણસ બીજો મૂક્યો હોત ઇવન તો હર્ષદ રીબડિયાથી માંડીને ભાઈ જેને ભૂપત ભાયાણી એવાને કોઈને મૂક્યા હોત તો 100% જીતી જાત. બોલો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.